જૂનાગઢમાં આલ્ફા વિદ્યા સંકુલના હોસ્ટેલને લઈને વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે। પોતાના બાળકોની સ્થિતિ અને હોસ્ટેલની વ્યવસ્થા અંગે ગંભીર સવાલો ઉઠાવી વાલીઓ હોસ્ટેલ પર પહોંચી ગયા હતા। વાલીઓએ આક્ષેપ કર્યો છે કે હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની યોગ્ય કાળજી લેવામાં આવતી નથી અને બાળકોની સુરક્ષા તથા આરોગ્યની જવાબદારી પ્રત્યે ગંભીર બેદરકારી દાખવવામાં આવી રહી હોવાની તેમને શંકા છે। વાલીઓના સૌથી ગંભીર આક્ષેપોમાં વિદ્યાર્થીઓને મારવાનો મુદ્દો સામે આવ્યો છે। વાલીઓનો આક્ષેપ છે કે બાળકો સાથે મારપીટ કરવામાં આવે છે અને કડક શિસ્તના નામે વિદ્યાર્થીઓને શારીરિક રીતે હેરાન કરવામાં આવે છે। આ સમગ્ર મામલે હોસ્ટેલના શિક્ષક વિનોદ સર સામે પણ વાલીઓ દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે, જો કે આ આક્ષેપોની સ્વતંત્ર પુષ્ટિ થવાની હજુ બાકી છે। વાલીઓનો વધુ એક ગંભીર સવાલ એ છે કે હોસ્ટેલમાં રહેતા કોઈ બાળકની તબિયત ખરાબ થાય તો તેના માતાપિતાને સમયસર જાણ કરવામાં આવે છે કે નહીં। વાલીઓના જણાવ્યા મુજબ બાળક બીમાર પડે અથવા તેની તબિયત લથડે ત્યારે પરિવારને જાણ કરવાની વ્યવસ્થાને લઈને તેઓ સંતુષ્ટ નથી। પોતાના બાળકની તબિયત અંગે માતાપિતાને સમયસર માહિતી મળવી જરૂરી છે, ત્યારે આ બાબતે જો કોઈ બેદરકારી હોય તો તે અત્યંત ગંભીર બાબત બની શકે છે। એટલું જ નહીં, વાલીઓનો આક્ષેપ છે કે ઘરેથી પોતાના બાળક માટે મોકલવામાં આવતો નાસ્તો પણ હોસ્ટેલમાં લઈ જવાની મનાઈ કરવામાં આવે છે। જો બહારનો નાસ્તો વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોવાના કારણે પ્રતિબંધિત કરવામાં આવ્યો હોય તો તેની સ્પષ્ટ માહિતી અને નિયમો વાલીઓને આપવામાં આવે છે કે નહીં તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે। હાલ આલ્ફા વિદ્યા સંકુલના હોસ્ટેલમાં ધોરણ 6, 7 અને 8ના આશરે 800 જેટલા વિદ્યાર્થીઓ રહીને અભ્યાસ કરતા હોવાનું જણાવવામાં આવ્યું છે। એટલે આ મામલો કોઈ એક કે બે વિદ્યાર્થીઓ પૂરતો સીમિત નથી, પરંતુ સેંકડો વિદ્યાર્થીઓની સુરક્ષા, આરોગ્ય, ભોજન, દેખરેખ અને દૈનિક સંભાળ સાથે જોડાયેલો ગંભીર મુદ્દો છે। સરકારના નિયમો મુજબ જો વિદ્યાર્થીઓ માટે તમામ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ હોવાનો દાવો કરવામાં આવે છે, તો પછી વાલીઓને આટલા ગંભીર આક્ષેપો કરવાની ફરજ કેમ પડી તેવો સવાલ પણ હવે ઉઠી રહ્યો છે। બીજી તરફ, વાલીઓના આક્ષેપો અંગે આલ્ફા વિદ્યા સંકુલના કેમ્પસ ડાયરેક્ટરે સ્પષ્ટતા કરી છે અને આક્ષેપોને ફગાવી દીધા છે। કેમ્પસ ડાયરેક્ટરના જણાવ્યા મુજબ વિદ્યાર્થીઓની તબિયત ખરાબ ન થાય અને બહારના ખોરાકથી કોઈ સ્વાસ્થ્ય સમસ્યા ઊભી ન થાય તે હેતુથી બહારનો નાસ્તો હોસ્ટેલમાં લાવવાની મનાઈ કરવામાં આવે છે। પણ કોઈ વાલી એવું થોડું કરે કે પોતાના બાળકને બહારનું ખરાબ ખવડાવે। દરેક બાળક એના વાલીઓને વાલું જ હોય। વાલીઓ બાળકને નાસ્તો આપે છે, એ શું ખરાબ આપે છે કે શું તેવા સવાલો પણ વાલીઓમાં થઈ રહ્યા છે। જો નાસ્તા બાબતે આલ્ફા વિદ્યા સ્કૂલ નાસ્તાની મનાઈ કરે છે કે વાલીઓ બહારથી નાસ્તો લાવીને બાળક બીમાર પડે છે એમ કહે છે, એ ખોટું છે। આ નિયમ વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો હોવાનું તેમનું કહેવું છે। વિદ્યાર્થીઓને મારવામાં આવે છે તેવા આક્ષેપોને પણ કેમ્પસ ડાયરેક્ટરે પાયાવિહોણા ગણાવ્યા છે। તેમના જણાવ્યા મુજબ વિદ્યાર્થીઓ સાથે કોઈપણ પ્રકારની મારપીટ કરવામાં આવતી નથી।
બાળક બીમાર પડે ત્યારે તેના વાલીઓને જાણ કરવામાં આવતી નથી તેવા આક્ષેપ અંગે પણ કેમ્પસ ડાયરેક્ટરે જવાબ આપ્યો છે કે બાળકની તબિયત ખરાબ થાય ત્યારે તેના વાલીઓને ક્યારે જાણ કરવામાં આવી તેની નોંધ હોસ્ટેલના રજિસ્ટરમાં કરવામાં આવે છે. કેમ્પસ ડાયરેક્ટરના જણાવ્યા મુજબ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓનું નિયમિત ચેકિંગ કરવામાં આવે છે અને બાળકોના સ્વાસ્થ્ય સહિતની જરૂરી બાબતોની સતત દેખરેખ રાખવામાં આવે છે. તેમનું વધુમાં કહેવું છે કે સરકારના નિયમો મુજબ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ માટે જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. આમ એક તરફ વાલીઓ દ્વારા હોસ્ટેલની વ્યવસ્થા સામે ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. જ્યારે બીજી તરફ સંસ્થા તરફથી આ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવી નિયમો મુજબ તમામ વ્યવસ્થા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જેના કારણે હવે સમગ્ર મામલામાં સૌથી મોટો સવાલ એ છે કે હકીકત શું છે. જો વિદ્યાર્થીઓને મારવામાં આવતો નથી તો વાલીઓ દ્વારા આવા ગંભીર આક્ષેપો શા માટે કરવામાં આવ્યા? જો બાળકોની નિયમિત ચકાસણી અને સંપૂર્ણ કાળજી લેવામાં આવે છે તો વાલીઓમાં અસંતોષનું કારણ શું છે? જો બાળકની તબિયત ખરાબ થાય ત્યારે વાલીઓને જાણ કરવામાં આવે છે તો તેની નોંધ સહિતની સમગ્ર પ્રક્રિયા તપાસવામાં આવે તો હકીકત સ્પષ્ટ થઈ શકે છે. 800 જેટલા બાળકો જ્યાં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે ત્યાં માત્ર દાવા અને ખુલાસાથી કામ નહીં ચાલે. વિદ્યાર્થીઓની સુરક્ષા અને આરોગ્ય સાથે જોડાયેલા આક્ષેપો ગંભીર હોવાથી સમગ્ર વ્યવસ્થાની પારદર્શક અને નિષ્પક્ષ તપાસ થવી જરૂરી છે. હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને આપવામાં આવતી સુવિધાઓ, ભોજનની વ્યવસ્થા, આરોગ્ય ચકાસણી, બીમાર પડતા વિદ્યાર્થીઓના વાલીઓને જાણ કરવાની પ્રક્રિયા, બહારના નાસ્તા અંગેના નિયમો, વિદ્યાર્થીઓની દૈનિક દેખરેખ અને વિદ્યાર્થીઓ સાથેના વર્તન સહિત તમામ મુદ્દાની યોગ્ય રીતે તપાસ થાય તો જ વાલીઓના આક્ષેપો અને સંસ્થાના દાવા વચ્ચેની સાચી હકીકત બહાર આવી શકે છે. બાળકોને હોસ્ટેલમાં મૂકીને વાલીઓ નિશ્ચિંત રહે છે અને પોતાના બાળકોની સુરક્ષા તથા સંભાળની જવાબદારી સંસ્થા પર વિશ્વાસપૂર્વક સોંપે છે. ત્યારે જો કોઈ બાળક સાથે ન્યાય થાય, બેદરકારી થાય અથવા તેની સુરક્ષા સાથે કોઈ પ્રકારની બાંધછોડ થાય તો જવાબદારી નક્કી થવી જ જોઈએ. બીજી તરફ જો વાલીઓના આક્ષેપોમાં કોઈ તથ્ય ન હોય તો સંસ્થા અંગે ઊભી થયેલી શંકાઓ પણ તથ્યો અને પુરાવા સાથે દૂર થવી જરૂરી છે. કારણ કે અહીં સવાલ માત્ર કોઈ એક વાલીનો નથી, કોઈ એક બાળકનો નથી અને કોઈ એક કર્મચારીનો પણ નથી. સવાલ છે હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા આશરે 800 વિદ્યાર્થીઓની સુરક્ષા, સ્વાસ્થ્ય, સંભાળ અને ભવિષ્યનો. આ સમગ્ર મામલે સંબંધિત તંત્ર દ્વારા નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને વાલીઓના આક્ષેપો તથા સંસ્થાના જવાબ બંનેની હકીકત ચકાસવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. તપાસ દરમિયાન હોસ્ટેલના રજિસ્ટર, આરોગ્ય ચકાસણીની નોંધ, વાલીઓને કરવામાં આવેલા ફોન અથવા જાણની વિગતો, વિદ્યાર્થીઓની ફરિયાદો, હોસ્ટેલની દૈનિક વ્યવસ્થા અને સરકારના નિયમોનું પાલન થાય છે કે નહીં તે સહિતના તમામ મુદ્દાઓની તપાસ કરવામાં આવે તો સમગ્ર મામલાની વાસ્તવિકતા સામે આવી શકે છે. હવે સવાલ એ છે કે વાલીઓના આક્ષેપોમાં કેટલું સત્ય છે અને સંસ્થાના દાવામાં કેટલું તથ્ય. 800 જેટલા વિદ્યાર્થીઓની જવાબદારી ધરાવતી હોસ્ટેલ વ્યવસ્થાની નિષ્પક્ષ તપાસ ક્યારે થશે?
વાલીઓના સવાલોના સંતોષકારક જવાબ ક્યારે મળશે? અને સૌથી મહત્વનું, બાળકોની સુરક્ષા અને સ્વાસ્થ્યની સંપૂર્ણ જવાબદારી કોણ લેશે? અને સાથે વાલીઓએ જણાવ્યું કે સ્કૂલના એક વ્યક્તિ વિદ્યાર્થીને એવું કહે છે કે તમારા વાલી ગામડે શું કરે છે એ અમને ખબર છે. તે બાબતે પણ વાલીઓએ આક્ષેપ કર્યો છે. हाँ ગોહિલ પ્રભાત, મારું નામ ગોહિલ પ્રભાતસિંહ ભીમભાઈ છે. હું અહીંયા આલ્ફા વિદ્યા સંકુલમાં ભણું છું અને અહીંયા હોસ્ટેલમાં રહું છું. અને મને થોડા દિવસો પહેલાં તાવ આવી ગયેલો હતો, એટલે મેં પહેલાં વિનોદ સાહેબને જાણ કરી કે મને તાવ આવી છે. એની હું સ્કૂલેથી મને હોસ્ટેલે સુવા મોકલી દીધો. મારી પાસે દવા હતી તે મેં પી લીધી, પણ તેથી પણ તે ફેર પડ્યો નહીં. અને શું વાત છે? મેં સાહેબને કીધું કે મને બહુ તાવ આવી. સાહેબે મેન સાહેબે હિતેશ સાહેબને ફોન કરીને કહ્યું કે આ બહુ ધગે જતા, અને એ કહે કે હું ઘડીક ખામ હું લઈ જાઉં છું તને બહાર હોસ્પિટલમાં, અને સાંજે ડૉક્ટર આવે એટલે દવા લઈ જાય. એમ કરીને આખો દી કાઢી નાખ્યો. અને પછી છેલ્લે છેલ્લે મને ચક્કર આવવા. એવું કોણે તને કીધું કે લઈ જાઉં? હિતેશ ગોસ્વામી, હિતેશ તને શું થયું? મને તાવ આવતો હતો ને છેલ્લે છેલ્લે પછી બહુ ચક્કર આવતા હતા, તાવ, ઉલટી, ઝાડા ને એવું. શું માગણી છે બેટા તારી? શું માગણી છે? કે આવું ન થવું જોઈએ એમ. શું છે આજે? મારું નામ પીછિયા રાજેશભાઈ પરબતભાઈ. હું બાબરા ગામનો રહેવાસી છું. મારી દીકરી, આ બધાના દીકરા દીકરીઓ અહીંયા ભણે છે. સ્કૂલમાં 2 મહિનાની અંદર સ્ટાફ બદલી ગયો છે, ટ્રસ્ટીઓ બદલી ગયો છે. એટલી બધી અસુવિધાઓ સર્જાણી છે. એમ છતાંય સ્ટાફ જોડે વાત કરી, આચાર્ય જોડે વાત કરી તો કે ભાઈ એ પ્રશ્ન અમારા છે, શિક્ષકોને અમારે કોને રાખવા, સ્ટાફ અમારો ગમે એમ વર્તન કરે, એ બધો પ્રશ્ન અમને ખાલી રજૂ કરો એ સોલ્યુશન થઈ જશે. એસએસના ટીચરનું ઓછામાં ઓછા 20 વાલીઓએ કમ્પ્લેન કરી, તેમ છતાંય આજે કોઈ ભૂલ નથી. રિઝલ્ટ બધાના સામે છે, છોકરાઓના આ મોબાઈલની અંદર છે આપણા બધા છોકરાઓના રિઝલ્ટો. પછી અમુક પ્રશ્નો એવા છે કે ડૉક્ટર કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોય. છેલ્લે છોકરાઓની પરિસ્થિતિ એવી થઈ જાય કે ઘરે જતાં એમને રસ્તામાં જ દાખલ કરવા પડે, ત્યાં સુધી આ લોકો છોકરાઓનું કંઈ સાંભળતા નથી, પોતાની જાણ નથી કરતા. મેડિકલમાં પોતાની અંદરથી દવાઓ આપી દે છે. અને પ્રશ્નો એવા છે કે અમુક અંદર રેક્ટરો એવા છે કે એ છોકરાઓને એવું સમજાવે છે કે ભાઈ તમારા વાડીઓ ગામડે શું કરે છે એમને બધી ખબર છે, એટલે રીતે રહ્યો. કેરેક્ટર છે એમને કીધેલું છે. હા, હિતેશભાઈ ગૌસ્વામી એમનું નામ છે. પછી બીજા નંબરમાં કે જે ભરતભાઈ કરીને છે, એમને એક વ્યક્તિ મળવા જાય છે, એટલે સ્વાભાવિક ગામડાનું માણસ હોય, બેસવાની થોડી ઘણી ભાન ન હોય, એટલે કંઈક સોફા ઉપર પગ ઊંચે રહી જાય છે અને કંઈક પ્રશ્ન કરે છે તો એ એવું કહે છે કે પહેલાં બેસતા શીખી જાય, પછી ઓફિસમાં એન્ટ્રી થાવ. બરાબર. પછી ઘણા પ્રશ્નો એવા છે કે બાળકોને સ્ટીકથી મારે છે, પાણીના ભરવા જવાના સ્ત્રોત હોય રાત્રે 8 વાગે બંધ કરી દે છે. ઘણા પ્રશ્નો એવા છે કે અમુક વાલીઓ ફરિયાદ કરે એટલે એમના બાળકનું નામ વાઇઝ લખી ગેટ ઉપર જાણી અને એને કહે છે, બીજી વાર ધાકધમકીઓ આપે છે. પછી હોસ્ટેલની વ્યવસ્થામાં ક્યારેય પણ વાલીને અંદર એન્ટર ન થવા દે, કોઈ વાલી અંદર ન આવી શકે એવા પ્રશ્નો છે. પછી બીજા નંબરમાં એવું છે કે અંદર 12 વાગ્યા સુધીનો જ મળવાની તારીખનો ટાઈમ રાખે છે કે ભાઈ 12 વાગ્યા પછી જ અમુક 150 કિલોમીટર 200 કિલોમીટરથી વાલીઓ આવતા હોય તો 12 વાગ્યા સુધીનો કેમ. પછી યોગ્ય ઇલેક્ટ્રિશિયન નથી. ઘણા છોકરાઓને મેરેથી જાણવા મળ્યું, વાલીઓ મેરે જાણવા મળ્યું કે 15 દિવસ કોઈ લાઇટમાં ફોલ્ટ હોય, કોઈ પંખાની અંદર ફોલ્ટ હોય તો રિપેરિંગ થતું નથી યોગ્ય. પછી સ્ટાફ છે એ એવી રીતના ઘણા છે, જેમ નામવાઇઝ છે, નામ લે તો ઘણા બધી છે, પણ એ છોકરાઓ સામે ગાળો પણ બોલે છે. અત્યારથી આવું જ અમારા છોકરાઓને શિક્ષણ મળશે તો અમારા છોકરાનું ભવિષ્ય. જે જૂનો 2 વર્ષથી મારું બાળક ભણે છે
પણ આજે સુધી ફોલ્ટ ન થયો. આ લોકો ટ્રસ્ટી 2 મહિનાથી બદલાણા, આ 28 મુદ્દાનું બધું થયું છે. શું હવે આગામી સમયમાં શું કરશો? જો આ મુદ્દા અત્યારે કોઈ સાંભળવા નથી માગતા, તમારા માધ્યમથી જો કોઈ સાંભળી લે તો ઠીક છે, નહીંતર જે તે ઓફિસમાં અમારી રજૂઆતો વાલીઓ, અમે 25-30 વાલીઓ છે, અમારું સીઈટી ગ્રુપ છે વાલીઓનું, મુશ્કેલીઓ બધી જે હતી કલેક્ટ કરી અને યોગ્ય ઓફિસમાં રજૂઆત કરી અને નિરાકરણના પગલાં માટે કાર્યવાહી કરવી. અચ્છા, ગાલને બાળકોને કોણ ગાલ બોલે શીખવાડે છે કોણ? બાળકોને હા, વિનોદભાઈ કરીને છે. કોના બાળકને એ બધું છે વિનોદભાઈ. હા, અને આવું વર્તન કરી અને છોકરાઓને 28 મુદ્દા ક્યાં ક્યાં છે? કઈ પ્રકારના મુદ્દાઓ છે? ખાસ કરીને જણાવશો. 28 મુદ્દામાં 28 મુદ્દામાં કંઈક તો આ બધા એવું છે કે સુવિધાઓમાં અભાવમાં એવું છે કે કોઈ પણ વાલી કે કોઈ ફરિયાદ કરવા જાય તો એકને જ જવા દે છે. પછી આપણને મિટિંગમાં નાસ્તાના પ્રશ્નો છે, ડૉક્ટરનો છે, ઇલેક્ટ્રિશિયનનો છે, પછી આ ગેરસભ્ય વર્તન વાલીઓ સાથે છે, ઘણા બધા એવા મુદ્દાઓ છે. પછી અહીંયા પહેલાં જે તે સમયે 2 વર્ષ પહેલાં 3 શાક મળતા હતા, હવે અત્યારે 2 જ કરી નાખ્યા છે. ગાયો હતી, ગાયો વેચી મારી છે આ લોકો ટ્રસ્ટી બદલ્યા પછી. સારું, પછી કે અમે દૂધ આપી, પણ દૂધ તો જે તે સમયે આપતા. અહીંયા ગાયો રાખી હતી તો હું દૂધ વેચવા માટે નથી રાખી એ લોકો, બરોબર છે. એવા ઘણા બધી મુદ્દાઓ છે. પછી ટીચર્સ છે એસએસના, એની કમ્પ્લેન અઠવાડિયા 15 દિવસથી કરી, તેમ છતાં એ કે થઈ જશે એ નિર્ણય અમારો હોય છે. સામે અમને એવું કહે છે કે તમે અમને કહી ન શકો, વાલીનો એવો કોઈ અધિકાર નથી. અચ્છા, ટ્રસ્ટીએ શું કીધું? અમને વાલીનો કોઈ અધિકાર નથી, એ ડિસિઝન અમારા ઉપર છે. ટ્રસ્ટીનો ફોન હતો કંઈક? હા, ટ્રસ્ટીનો ફોન હતો. અઠવાડિયાની મુદત માગે છે અમારી કે ભાઈ અઠવાડિયું તમે જારો, જે કંઈ સોશિયલ મીડિયામાં ન આપો, અને અઠવાડિયા અમારી રિક્વેસ્ટ સાંભળી લ્યો, આવું બધું કહે છે. શું માંગણી છે ને માંગણી સંતોષે ને કેવા કાર્યવાહી થાય? જો આ મુદ્દાઓ છે અમારી જોડે, એ મુદ્દાઓનું યોગ્ય સોલ્યુશન નહીં આવે તો અમે જે તે ઓફિસ છે, ડીઓ ઓફિસ હોય, ગાંધીનગર સુધી અમારી લેખિત મૌખિક જ્યાં પણ જવું પડશે, વાલીઓની સાથે રહીશ, ગ્રુપ સાથે રાખી અને આગળની કાર્યવાહી કરવા અમે તત્પર રહીશું. આ મુખ્યમંત્રીની ઓફિસ છે કે શિક્ષણની ઓફિસ છે? હવે એ અમને ખબર નથી પડતી. અમે એમ કીધું કે અમે 5 વાલી એવા છે, મિટિંગ કરવી છે, તો કે ના, એ શક્ય નથી. મુખ્યમંત્રીની ઓફિસ છે? મુખ્યમંત્રીની આવી આના કરતાં સારી હોય. મુખ્યમંત્રી આપણું સાંભળવા તો માગે, પણ આ લોકો તો એમ કહે કે 1 by 1 આવો અને અમે તમને શોર્ટકટ ભાષામાં સમજાવી લઈએ. 5માં શું છે કે એમને ડર હોય કે કોઈક આપણો વિડીયો ઉતારી લે તો. બાળકોને માર મારવાનો અધિકાર છે? કોઈ કયા વાલીઓએ બાળકોને માર મારવાનું કીધું છે ભાઈ? તો શા માટે માર્યો છે? કોર્ટની તો મનાય છે માર મારવાની. અમારા બાળકો ફોલ્ટમાં આવે તો અમારા સુધી જાણ કરવાની, પછી મારવાની છૂટ આપે તો ઠીક છે. વિના વાક્યે અમારા બાળકોને માફીપત્ર લખાવ્યા છે, તો જે લોકોએ અમારા બાળકોને માર માર્યો છે એમના માફીપત્રો અમારે જોશે. હા, આલ્ફા વિદ્યા સંકુલ, ખલીલપુર ચોકડી, જુનાગઢ. એ હોસ્ટેલમાં મારો બાબો ભણે છે, બરાબર. 1 ઓગસ્ટ અને શનિવારે મારા બાબાનો રાત્રે 9 વાગે ફોન આવ્યો કે તમારો બાબો બીમાર પડી ગયો છે. પણ ક્યારે ફોન કર્યો? તાવ તો એને શુક્રવાર દિવસનો આવેલો હતો. મારા બાબાની પરિસ્થિતિ બેકાબૂ થઈ પછી મને ફોન આવ્યો. હું રવિવારની 2 ઓગસ્ટે આને અહીં લેવા માટે આવ્યો, ત્યારે મારા બાબાને બોલવાની, હાલવાની કે બેસવાનું કોઈ ભાન નહોતું. અને મેં અહીંયા રજૂઆત કરી તો એ આપણને એવું કહે છે કે અમે તો તમને જાણ કરી દીધી, પણ ક્યારે? પરિસ્થિતિ બગડી ગયા પછી હું મારા બાબાને જૂનાગઢની એક હોસ્પિટલમાં ઇમરજન્સી સારવાર લેવડાવી અને ઘરે જવા માટે નીકળ્યો. તારી વિસાવદર વૈટા પછી મારા બાબાને ભાનમાં આવ્યો અને મને પૂછ્યું કે પપ્પા તમે મને ઘરે લઈ જાઓ છો. એટલે આવું જો થતું રહે તો અમારા બાળકની પરિસ્થિતિ ક્યારે કેવી થાય કેમ ખબર પડે સાહેબ? બાળકને કોણ જવાબદાર? તો આ લોકો અમારા બાળકને જેવો છે તેવો અમને આપશે, લઈ આવી દેશે, અથવા તેની પાસે કોઈ વ્યવસ્થા છે? આવા અમારા પ્રશ્નો છે. જમવાનું વ્યવસ્થિત નથી સર. 15 દિવસથી હોસ્ટેલના રૂમમાં પંખાઓ, લાઇટ પંખાઓ બંધ છે, બરાબર. બેડ લોકર તૂટેલા છે, વિષયવાર શિક્ષણ બરાબર અપાતું નથી. અને રજૂઆત ઓફિસમાં કરીએ તો કે બધું થઈ જશે. 15, 20 દિવસથી આ રજૂઆત કરી છે, કાંઈ થયું નથી સર. બાળકને ગાળું બોલવામાં આવે છે, અપશબ્દો બોલવામાં આવે છે, અને બાળકને એવું કહેવામાં આવે છે કે તમારા વાલીઓ ઘરે શું કરે છે એ અમને ખબર છે. આ લોકોને ખબર છે સાહેબ અમે ઘરે શું કરીએ છીએ? કોણ આવું બોલે છે?
પેલા હિતેશભાઈ ગોસ્વામી, એ શું છે અહીંયા? એ અહીંના રિક્ટર છે. શું માગણી શું છે આખી? અમારી માંગણી એવી છે સર કે વ્યવસ્થિત યોગ્ય શિક્ષણ આપવામાં આવે અને જમવાનું સારું આપવામાં આવે, લાઇટ પંખા લોકર બેડ વ્યવસ્થિત કરવામાં આવે, છોકરા બીમાર પડે તો અમને તાત્કાલિક જાણ કરવામાં આવે. કેટલી ફી લે છે? ફી તો સરકાર ભરે છે, અમે ફી નથી ભરતા. આ વ્યવસ્થા તો બધી સરકારની છે અને સરકાર તરફથી સાહેબ જે વસ્તુ મળે છે તે બરાબર યોગ્ય રીતે આપવામાં આવે. અને આ મેં પ્રતિકભાઈ જોડે પણ વાત કરી તો પ્રતિકભાઈએ મને એવું કીધું કે તમારા બાળકના નામ અને ધોરણ ખાલી મને વોટ્સઅપ કરી ગયો, 15 તારીખ સુધી તમે મને ફોન કરી શકશો નહીં, આપણે પછીથી મળશો એવું મને કીધું. તો 15 તારીખ સુધી સાહેબ છોકરાની કોઈ પણ પરિસ્થિતિ સર્જાય તો ત્યાં સુધી પોતાના બાળક હોય તો એ ત્યાં સુધી રાહ જોશે કે એને તાત્કાલિક પગલાં લેવા જોઈએ? આવો સાહેબ મારો પ્રશ્ન છે. મુખ્યમંત્રી લગી રજૂઆત કરશો મને? સાહેબ અમે અત્યારે જુનાગઢમાં આ યોગ્ય નિર્ણય નહીં આવે, સોશિયલ મીડિયાના માધ્યમથી અમે જાણ કરીએ છીએ, જો યોગ્ય નિર્ણય નહીં આવે તો અમે જુનાગઢમાં ડીઓ સરને મળશું અથવા તો કલેક્ટર સાહેબને મળશું અથવા તો ગાંધીનગર સુધી અમે લેખિત અથવા રજૂઆતથી અથવા તો રૂબરૂ મળીને એનો ઉકેલ અમે ગોતશું. બોલું છું ઉપલેટાથી અને મારો બાળક અહીંયા આલ્ફા વિદ્યા સ્કૂલમાં ભણે છે અને મારા છોકરાને મારવામાં આવ્યો હતો 1 તારીખે, આજથી 9 દી પહેલાં માર્યો હતો. તો એને 10-12 ઝાપટું મારી, સ્તંભથી માર્યો અને હું રાવ લઈને આવી. કોને માર્યો હતો? વિનોદ સર. કારણ મારો બસ લોબીમાં દોડતા હતા તો પ્રેમથી માં પણ સમજાવી શકતા હતા ને, મારવાનો કોને અધિકાર આપ્યો એને? અને પાછા મારા બાળકને 6 દિવસ પહેલાંનો તાવ આવતો હતો અને મને 7મા દિવસે કીધું મને મારા છોકરા હાલતા એને ચક્કર આવી જશે, હાલતા તાવ આવી જશે, તોય ત્યારે તાવ આવે છે ત્યારે કેમ નથી કહેતા? અને મેડિકલ ટ્રીટમેન્ટ અહીંયા કેમ સુવિધા સારી કેમ નથી હોતી કે ઘરે બાળકને લઈ જવું પડે? અને ઘરના નાસ્તાથી શું પ્રોબ્લેમ છે? બહારના નાસ્તાને આપણે સમજ્યા તો ઘરના નાસ્તાથી આપણે તો સૂકો નાસ્તો દઈએ ને, એનેથી શું પ્રોબ્લેમ છે? અને અહીંયા બાળકોને 7 વાગે જમવાનું આપી દે છે તો બાળકો રીડિંગમાં હોય, વાંચતા હોય, લખતા હોય તો બાળકોને 10 વાગે ભૂખ લાગે તો એ ક્યાં જાય? 8 વાગ્યા પછી બાળકોને પાણીની બોટલ ભરવાની પણ ના પાડી દે છે. પાણી તો જળે જીવન છે બેન. હા, પાણીની બોટલ બંધ કરી દે છે, ગેટ બંધ કરી દે છે, છોકરાઓને અશબ્દો બોલે છે, ગેરશબ્દો બોલે છે. કોણ બોલે છે? આ વિનોદ સર. તમારા દીકરાનું નામ શું? હાર્દિક. શું માગણી છે? શું વાત છે આખી? મને એમ જ 2 વર્ષમાં કોઈ દી આવી પ્રોબ્લેમ નહોતી આવી, 2 મહિનામાં કેમ પ્રોબ્લેમ આવી? આવા કેટલા મુદ્દા છે? ઘણા મુદ્દા, 28 મુદ્દા છે. અત્યારે વાંચવા બેહીએ ને તો શાંત થઈ જાય, એટલે પ્રોબ્લેમ તો છે જ. આ 2 મહિનામાં જ કેમ એવી રીતનું થયું? 2 વર્ષમાં તો અમને કોઈ બાળકોને કઈ રીતે ત્રાસ થાય છે અહીંયા? બાળકોને મેન્ટલી ત્રાસ થાય છે અને બાળકોને હાલતા ચાલતા એમ કે એ અંદર જા, ઓય આમ જા, ઓ તુકારે આ બાપ અમે વયા જાય છે. કોઈ આમ એમ ધમકી મારે કે તમને લાલ સિયાઈનો લીટો મારી દે, તમારી સલટી કાઢી દેશે. મુખ્યમંત્રીની ઓફિસ છે? મેન્ટલી ટોર્ચર કરે છે. મુખ્યમંત્રીની ઓફિસ છે? ના, મુખ્યમંત્રીની નથી, ટ્રસ્ટીની છે. તો મુખ્યમંત્રીની ઓફિસ એવું વર્તન થાય જ ખરા? હા, નથી જવાબ દેતા. ભરત સાહેબ એ નથી જવાબ દેતા. પાછા એના જે શિક્ષકો છે એની ભૂલ સ્વીકારી નથી કરતા. સામે આપણે ભૂલો બતાવવા જાય તો એમ કહે છે કે તમારા બાળકની ભૂલ છે. કેરેક્ટરની વાત, ઓલા ટ્રેક્ટર વાળા ભાઈ કો કેરેક્ટરની વાત કરે, કોણ કરતા હતા એવી વાત? એ તો મને ખ્યાલ નથી કેમ કે બીજા વાલી. શું માગણી છે? શું વાત છે આખી? બસ અમને એ જ માંગણી છે કે અમારા છોકરાઓને સારું ભવિષ્ય મળે એ માંગ છે ને થોડાક શિક્ષકોને બદલી કરો. 2 વર્ષમાં આવી નહોતી કાંઈ પ્રોબ્લેમ આવી અને આ 2 મહિનામાં કેમ આવવા માંડી? શિક્ષકો બદલા, ટ્રસ્ટી બદલા, પ્રિન્સિપલ બદલા તો જ કેમ પ્રોબ્લેમો આવવા માંડી? બસ મારી જ માંગ છે. કેસરિયા, અહીંયા સ્કૂલ કેમ્પસની અંદર કેમ્પસ ડાયરેક્ટર તરીકેનો મારો હોદ્દો છે
અને પેરેન્ટ્સના જે બી પ્રશ્નો છે એના માટે અમારા ટ્રસ્ટીસી આવતા વીકમાં આવશે અને જે બી પ્રશ્ન છે એનું સમાધાન કરશે. અમે અમારા લેવલે તો અમે સમાધાન કરીએ જ છીએ. જે બી પ્રશ્નો આવતા હોય પેરેન્ટ્સના એના સમાધાન માટે અમે બેઠા જ છીએ. અને અમારા ટ્રસ્ટી બી એમનું વિઝન મિશન એ જ છે કે કોઈ પ્રશ્ન ના રહે. બરાબર. એના માટે કેવું છે, પાણીનો જે પ્રશ્ન છે તો આપણો રીડિંગ ટાઈમ 10 વાગ્યા સુધીનો છે અને આપણે સ્કૂલ પર કરાવીએ છીએ. બરાબર. તો આવતા જતાં પાણી તો લેતા જ હોય, પાણીનો પ્રશ્ન જ ના આવે. કારણ કે આ ભલે પેરેન્ટ્સે ઉઠાવે પણ એ પાણીનો પ્રશ્ન જ નથી. આપણે પાણી માટે કોઈ બાળકને રોકી ના શકીએ, પાણી ભરાઈ જ દઈએ છીએ 10 વાગ્યા પહેલાં. બરાબર. એટલે કોઈ પ્રશ્ન છે જ નહીં પાણીનો. બીજું વિદ્યાર્થીને માર એવું તો ક્યારેય બનતું નથી. બરાબર. ના, એટલે એમાં એવું છે કે કેમ્પસમાં છે જ. અચ્છા, એટલે એમને કંઈક લોબીમાં માર મારવામાં આવ્યો છે, એ વાતનું શું કહેશો તમે? એ વાલીઓ ત્યાં સુધી કહે છે કે આ નામના પર્ટિક્યુલર એવું કહે છે. હવે એ પરિસ્થિતિમાં કેવું છે કે હું સાહેબને બોલાવીશ ને પૂછી લઈશ કે કેવી પરિસ્થિતિ હતી, શું હતું. બરાબર. બાકી બાળકોને 100% સાચવવામાં આવે છે. બાળકોની ઉપર ક્યારેય એવો અત્યાચાર થતો નથી. બરાબર. તમે કદાચ બાળકોની કોન્ફરન્સ કરો તો તમને બાળકો જ કહેશે કેવી રીતે એમને સાચવવામાં. હું પોતે બાળકોને અંદર દર 2-3 દિવસે મિટિંગ લેવું છું કે બેટા તમને જમવાનું કેમનું છે, તમારે ભણવાનું કેમનું છે, બધા જ પ્રશ્નો હું પૂછી લઉં છું. એટલે બાળકો બહુ નજીક હોય છે મારી. જૂના વાલીઓ સ્થિતિ એટલે કે નવું જ્યારથી પ્રશ્નો વધારે, એનું શું કારણ, એમાં શું કહેવાનું છે? જો હું તો એ લગભગ 2 મહિનાથી સંભાળું છું અને બાળકોને બહુ નજીકમાં છું. આ પ્રશ્નો બાળકો પાસેથી મારી પાસે આવ્યા નથી. કદાચ ખબર નહીં પેરેન્ટ્સ કેમ ઉઠાવે છે, મને પ્રશ્ન નહીં. કદાચ તમે બાળકોની મિટિંગ કરીને તમે પૂછો તો તમને તથ્ય સમજાય. પેરેન્ટ્સ સાથે મિટિંગ નહીં કરવા માટેની તમારી વાત છે. જો પેરેન્ટ્સ એક વસ્તુ છે કે જ્યારે હું શરૂઆતમાં આવ્યો, જ્યારે બાળકોનું નવું સત્ર ચાલુ થયું તો 1 to 1 બધા પેરેન્ટ્સને હું મળ્યો છું. જે પેરેન્ટ્સ જ એમ કહેતા હતા કે સાહેબ પહેલી વાર અમે ઓફિસમાં આવ્યા છે, આજ દિવસ સુધી અમે ક્યારેય ઓફિસમાં કોઈ મળ્યા નથી, પણ તમે મળ્યા બહુ સારું લાગ્યું. બરાબર. એટલે એ પ્રશ્ન તો છે જ નહીં. આજે કેમ આ પ્રશ્ન ઉઠાવ્યો હતો? પેરેન્ટ્સ ખોટા છે એવી વાત છે? ના, એવું તો હું ના કહી શકું કે પેરેન્ટ્સ ખોટા છે. બરાબર. એમના પ્રશ્નો હોય, દરેકના પોતાના પ્રશ્નો હોય, પણ અમે કટિબદ્ધ છીએ, તટસ્થ છીએ કે અમે એમના પ્રશ્નો સાંભળીએ અને બને એટલું એનું નિરાકરણ લાવીએ. ખાસ કરીને બાળકને દવાખાને બીમાર હતા, દવાખાને લઈ જાઉં, લઈ આવું છું ડોક્ટર. એના માટે અમારી ત્યાં વ્યવસ્થા એવી છે કે ડોક્ટર વિસાવદરના વાલીઓનું શું કહેશો? કેટલા ટાઈમ પહેલા એવું બન્યું? હમણાંની જ વાત છે. વિસાવદરના પેરેન્ટ્સ એવું કહે છે, પણ એમને લઈ તો ગયા ને. શું કહેશો? એ પરિસ્થિતિમાં લઈ જવો પડ્યો તો એ બાબતે શું કહેશો? પણ હવે તાત્કાલિક એને બન્યું હોય તો અમારે તો ઇમરજન્સી લઈ જ જવું પડે. તમે જાણ નથી કરી એ વાત છે. વાલીને જાણ નથી કરી. એવું તો બને ને. અમે ટાઈમ ટુ ટાઈમ સમયસર પહેલું જો અહીંયા આપણે ડોક્ટર હોય ને એની પાસે સ્ટેટમેન્ટ કરાવતા હોઈએ. એ ડૉક્ટરથી જો દવા ના લાગુ પડે તો અમે પોતે એના અહીંયા ગાયત્રી હોસ્પિટલમાં તમે પૂછી શકો, અમારા દરરોજના 10 થી 15 બાળકો ત્યાં અમે જાતે જ લઈ જઈએ છીએ. દરરોજના 10 થી 15? એટલે જેટલા બીમાર હોય, દરરોજ મીન્સ કે જેટલા બીમાર હોય કે ભાઈ અહીંથી ફેર નહીં પડ્યો તો એટલાના 2-3 દિવસે કે ભાઈ જેટલા બીમાર હોય તો લઈ જવા પડે અમારે. સાહેબ, ખાસ કરીને મળવા નથી દેવામાં આવતા વાલીઓને. 12 વાગ્યા પછી એન્ટ્રી નથી બપોરે. કઈ વાત છે? જો વાલીઓ અત્યારે આવ્યા હતા, તમારી હાજરીમાં હતા, એવું નહીં, તમારી હાજરીમાં જ હતા. જો મળવા ના દેવાય તો આટલા 10-15 પેરેન્ટ્સ અંદર આવે? પહેલો પ્રશ્ન. બરાબર. કારણ કે પેરેન્ટ્સને બીજી વસ્તુ, આપણે આ CATનો કોન્સેપ્ટ જ એવો છે કે હોસ્ટેલમાં રહીને બાળકો ભણે. આવું બાળકોને મળવા માટે પેરેન્ટ્સ દરરોજ આવે તો બાળકો ભણે ક્યારે? બીજું કે એનું અટેચમેન્ટ છૂટ જ નહીં માતા પિતા સાથે. બાળકોને માર મારવાનો અધિકાર તમને આપ્યો છે કોર્ટે? કોઈ માર મરાય જ નહીં. બરાબર. અને એવી પરિસ્થિતિમાં ત્યાં તમે બાળકોને મળો ને પૂછી લો, એ વસ્તુ છે જ નહીં. બાળકોના પરિવાર વચ્ચે આક્ષેપ કરે ખોટું છે કે સત્ય છે? હવે એ કેમનું કરે છે આપણે જાણવું પડે. બાકી તો હું એવું ના કહી શકું કેમનું છે, કારણ કે એનો તથ્ય આપણે જાણવા પડે.